કાવ્ય 11 નાવિક વળતો બોલ્યો. તેમના કવિ છે ભાલણ. 15મી સદી ઉત્તરાર્ધ એટલે કે 16મી સદીના પૂર્વાર્ધ એટલે કે શરૂઆતની અંદરથી. ભાલણનું અન્ય નામ તો કે પુરુષોત્તમ હતું. જ્ઞાતિએ મૂઢ બ્રાહ્મણ હતા. અટક તો કે ત્રાવડી હતી એટલે કે ત્રવાડી અને તેમનું વતન એ પાટણ હતું. સંસ્કૃત તેમજ વ્રજ ભાષાનું જ્ઞાન એવો ધરાવતા તેમજ 10મા સ્કંધમાં આવતા વ્રજ ભાષાના પદ કવિએ પોતે રચેલા હોય એવું લાગે છે. ગુજ્જર ભાષા તરીકે ગુજરાતી ભાષાને ઓળખવનાર ભાલણે ગુજરાતી કવિતામાં કડવાબદ્ધ આખ્યાનો કે જે આખ્યાનોની અંદર સ્થિર પાયો નાખવાનો કાર્ય એટલે કે આખ્યાન આગળ આપણે આવી ગઈ છતાં પણ કે આખ્યાનની અંદર કોઈ પણ એક રસને કે પૂર્ણ દર્શાવવા માટે એની અંદર અમુક અંશે ફેરફારો કરી અને જે રજૂ કરે છે એમનો પાયો એટલે કે શરૂઆત નાખવાનું એટલે કે શરૂઆત કરવાનું કાર્ય પણ એમણે કરેલું છે. એમના આખ્યાનોમાં પહેલી વખત ઉથલો કે વલણ વગરના કડવા જોવા મળે છે. એટલે કે વલણ છે એની અંદર કંઈ પણ નહીં પરંતુ કડવાઓ છે એ રહેલા હોય છે. એથી તે આખ્યાનના પિતા તરીકે એમને ઓળખ મેળવી છે. કે ઘણી વખત પૂછાઈ શકે કે આખ્યાનના પિતા કોણ છે તો કે ભાલણ છે. પૌરાણિક આખ્યાનોમાં તેઓ મૂળ કથાને વફાદાર રહે છે. પૌરાણિક એ જૂની જે આખ્યાન કથાઓ છે તેઓ કથાને વફાદાર એટલે કે મૂળ વસ્તુમાં કોઈ પણ ફેરફાર કર્યા વગર કાર્યો કરે છે એટલે કે એમને મૂળ દ્રઢ રીતે તેઓ એમને વફાદાર રહ્યા છે. મુખ્યત્વે આખ્યાન કવિ પદ કવિ અને અનુવાદક તરીકે પણ તેઓ જાણીતા એટલે કે ઓળખીતા છે. જેમ કે આખ્યાન કવિ તરીકેનું એમ કે એમના પિતા તરીકેનું બિરુદ મળેલું છે પરંતુ પદની અંદર પણ રચના કરેલી છે. અને અનુવાદક કે એ અનુવાદક તરીકે ઘણું સંપાદન કર્યું છે એમણે. નટાખ્યાન જલંધર આખ્યાન ધ્રુવ આખ્યાન ચંડી આખ્યાન મૃગી આખ્યાન રામ વિવાહ જેવા આખ્યાનો પણ તેમને રચ્યા છે. એમની પણ એમણે રચના કરેલી. તેમની યશોથી કૃતિ કાદંબરી તેમજ 10મો સ્કંદ અને રામબાલ ચરિત એ સવિશેષ ધ્યાનપાત્ર છે. પ્રસ્તુત કાવ્યના કેન્દ્રમાં એટલે કે કેન્દ્ર બિંદુ તરીકે એમના વાલ્મીકી રચિત રામાયણનો કેવટ એ પ્રસંગ લેવામાં આવ્યો છે. અયોધ્યાથી વનવાસ જવા નીકળેલા રામને નદી ઓળંગવા હોડીની જરૂર પડે છે. એટલે કે અહીંયા અયોધ્યાથી કે એ રામ છે 14 વર્ષ વનવાસમાં જાય છે ત્યારે નદી ઓળંગવા માટે એક નદીની એમ કે નદી ઓળંગવા માટે એક હોડીની જરૂર પડે. જેમ કે નદી પાર પસાર કરવી છે તો હોડીનો સહારો લઈ અને બીજા કિનારે જઈ શકાશે. તો લક્ષ્મણ સીતાને નાવમાં બેસાડવા નાવિક તૈયાર થાય છે પરંતુ રામને નાવમાં બેસાડવાની ના કહે છે. નાવિકે સાંભળ્યું છે કે ઋષિના શાપથી પથ્થર બનેલી અહલ્યા નામની ચરણ રજથી જીવિત સ્ત્રી બની ગઈ છે. એટલે કે રામ જ્યારે દક્ષિણ કે લઈને ગુરુ આશ્રમની અંદર જ્યારે અભ્યાસ કરવા જાય છે ત્યારે ત્યારની જે આ વસ્તુ છે કે પથ્થરમાંથી જે અહલ્યા સ્થાપિત હતા કે એનાથી કે પથ્થરમાંથી તેઓ શું હતું કે એ જીવિત બની જાય છે. એટલે કે એમના ચરણ રજ માત્ર એમના ચરણ સ્પર્શ કરવાથી ફક્ત એ પથ્થર જીવિત સ્ત્રી બની ગઈ છે કે હવે જો રામની ચરણરજ હોળીને સ્પર્શે તો હોળી પણ સ્ત્રી બની જાય એવી હોળી સમજ નાવિકને મૂંઝવે છે. એટલે કે પોતાની હોળી છે એ હોળી પણ જાણે કે એ જીવિત સ્ત્રી જ બની જશે એવી એની અંદર એમ કે એક પ્રકારની હોળી સમજ રહેલી છે.
એ સમજી નથી શકતા કે અહીંયા મૂળ વસ્તુ શું છે. નાવિકને ઘેર એક સ્ત્રી તો છે જ, ચરણ સ્પર્શથી બીજી સ્ત્રી થાય તો બંને સ્ત્રીઓનું ભરણ પોષણ તે કેવી રીતે કરે? તો કે અહીંયા કેવટ નામનો જે નાવિક છે એને એવું છે કે એ ભગવાનને એને અડવાથી એટલે કે ચરણ સ્પર્શ થવાથી એ સ્ત્રી છે સ્ત્રી બની જશે. તો કે એક સ્ત્રી તો છે જ એમની પત્ની એમને કરે, તો બીજી સ્ત્રીનું શું એમ, એ પણ શું થઈ જશે? તો કે બે સ્ત્રી બની જશે, તો એમનું ભરણ પોષણ કેવી રીતે કરી શકે? આ એક પ્રશ્ન છે એના માટે. આજીવિકાનું એકમાત્ર સાધન તેમનું હોડી એ છે એ પણ શું થઈ જશે? છીનવાઈ જશે. એટલે કે જીવન જીવવા માટે એકમાત્ર સાધન એમના માટે હોડી જ છે, એટલે કે એમનાથી પોતાનું જીવન પસાર કરે છે. એમ કે અહીંયા શું છે તો કે એ જીવન જીવવા માટે હોડી દ્વારા એક કિનારેથી બીજા કિનારે લોકોને પહોંચાડે છે અને એમાંથી જ એ કઈ પણ વસ્તુ જે કમાય છે એમાંથી પોતાનું ગુજરાન ચલાવે છે. ગુરુ વિશ્વામિત્ર નાવિકની મૂંઝવણ દૂર કરવા વચ્ચેનો માર્ગ કાઢે. એટલે કે અહીંયા ગુરુ વિશ્વામિત્ર છે નાવિકની જે મૂંઝવણ છે આ મૂંઝવણથી એ કઈ રીતના પર થઈ શકે એ વચ્ચેનો જે માર્ગ છે એ કાઢે છે. તેઓ નાવિકને ગંગાજળથી રામના પગ ધોવા કહે છે, જેથી રજ ધોવાઈ જાય, ચરણ સ્વચ્છ અને હોડી સ્ત્રી બનતા પણ બચી જાય. એટલે કે અહીંયા રસ્તો શું છે તો કે ગંગાજળથી રામના પગ ધોવાય છે કે જેથી એ પગ ધોવાય છે અને શું તો કે એ ધૂળ છે એ જતી રહે છે, એમના પગ સ્વચ્છ થઈ જાય અને હોળી છે એ પણ સ્ત્રી બનતી અટકી જાય, એટલે કે ત્યાંથી રૂકી જાય છે. અંતે ઘોડો પ્રભુના પગ ધોવા ઈચ્છતો, એટલે કે ઘોડો જે કેવળ છે નાવિક છે એ પ્રભુના પગ ધોવા ઈચ્છે છે, કારણ તો કે નાવિક રામના પગ ધુએ છે અને સંતોષ પામે છે, એમ કે એનાથી એમને સંતોષ પ્રાપ્ત થાય છે. મૂંઝાતા નાવિકનું વડપણ પરોક્ષ રીતે શ્રી રામના ચરણ ધોવાથી એક હોશિયારી છે, કારણ કે અહીંયા ભગવાન શ્રી રામના ચરણ સ્પર્શ કરવાનું નથી હોતું, પરંતુ તે અહીંયા શું છે તો ભગવાનને નાવિકની જરૂર છે, કારણ કે નાવમાં બેસાડી લક્ષ્મણજી સાથે સીતાજી અને પોતે શું કરશે તો કે સામેના કિનારા પર જશે. એટલે કે તેમને અહીંયા જે વસ્તુ એટલે કે તેમને જે રામના ચરણ ધોવાનું જે હોશિયારી બતાવી છે અને મધ્યસ્થી વિશ્વામિત્રને સુને અને સર્વજ્ઞ શ્રી રામનું માર્મિક હાસ્ય છે એ આખ્યાન ખંડનો એક રસપ્રદ એમ કે એની અંદરથી કેવા રસ ઉત્પન્ન થાય છે કે એ રસ અહીંયા બતાવેલા છે એ વસ્તુ અહીંયા બનાવ છે. કાવ્યની અંદર આગળ કે નાવિક વળતો બોલ્યો સાંભળો મારા શ્વામ, કહું કે નાવે બેસો નહીં બેસારો રામ. એટલે કે નાવિક વળતો અહીંયા શું છે તો કે નાવિકની જરૂર છે, તેથી અહીંયા નાવિકને બોલાવવામાં આવે છે તો કે નાવિક વળતો જવાબ આપે છે, એટલે કે બોલ્યો સાંભળો મારા શ્વામ, એટલે કે તમે મારા સ્વામી છો, એટલે કે હું જે કહું એ તમે શાંતિથી સાંભળો. તાછ સહુ કે નાવે બેસો નહીં બેસારું રામ, કે તમે બધાની સાથે નાવે બેસો નહીં, કારણ કે હું જે રીતના બેસાડું શ્રી રામને કહે છે કે હું જે રીતના સ્વામી ભગવાન તમને બેસાડું એ જ રીતના તમારે શું કરવાનું છે બેસવાનું છે, કે હું જે રીતના તમને બેસાડું એમ કે કઈ રીતના હું તમને એમને ચરણ રજ એટલે કે ચરણ સ્પર્શ કરી ચરણ રજ જોવા છે, એટલે કે એ ચરણ રજ કે ધૂળ છે એ એમણે દૂર કરવી છે અને અહીંયા ચરણ સ્પર્શ માત્રથી કે કેટલું એમ કે પોતે શ્રી રામના ચરણ સ્પર્શ કરવાથી સંતોષ પામે છે, એટલે કે હું તમને નહીં બેસાડું, એટલે કે હું તમને બેસાડું કઈ રીતના તો કે તમારા ચરણ રજ ધોઈને ચરણ સ્પર્શ કરીને. વાર્તા મેં સાંભળી છે ચરણ રેણથી અપાર, અહલ્યા તો થઈ સ્ત્રી સહિત પાષાણ ફીટી ના. એટલે કે વાર્તા મેં સાંભળી છે, અહીંયા આગળ પણ મેં કીધું એ રીતના
કે આગળ કે જ્યારે શ્રી રામ, લક્ષ્મણજી, શત્રુઘ્ન અને ભરત ચારેય ભાઈઓ છે આશ્રમની અંદર શું કરે છે તે ભણવા માટે જાય છે ત્યારનો આ બનાવ છે કે અહલ્યા કે તેમને શ્રાપ મળવાથી શું થયું હોય છે તો કે પથ્થરની મૂર્તિ બની ગયા એ મૂર્તિ કે જો ભગવાનના ચરણ સ્પર્શ થવાથી પથ્થરની મૂર્તિ છે એ પણ જીવિત થાય છે આ જે વાત છે કહેવત એવું કહે છે કે મેં શું કરી છે સાંભળી છે એમ એ વાત સાંભળી છે કે ચરણ રેણથી અપાર કે તમારા ચરણ સ્પર્શ કરવાથી ભગવાન ઉતરી શકાય છે કે અપાર જે સંતોષ પ્રાપ્ત થયો એ બતાવે છે અહલ્યા તો થઈ સ્ત્રી શબ્દ કે ચલો એમને તો એ તો સ્ત્રી હતી એટલે કે સ્ત્રી બની ગઈ છે એટલે કે એમાં કશું નહીં પરંતુ પાષણ ફીટીના કે અહીંયા પોતાની જે નાવ છે એના દ્વારા કહે છે કે એક સ્ત્રી તો પોતાની પત્ની છે પરંતુ બીજી નાર જો અહીંયા મને મળશે તો એનું ભરણ પોષણ કઈ રીતના કરી શકે કારણ કે એમની પાસે ફક્ત ભરણ પોષણ માટેનું સાધન તો કે એક ફક્ત હોળી જ છે કે એ હોળી દ્વારા પોતાનું ભરણ પોષણ કરે છે અને એ ભરણ પોષણ એમાંથી જે પણ કમાય છે એમાંથી ઘર ચલાવે છે તો કે અહીંયા જો એક તો એક સ્ત્રી છે અને બીજી સ્ત્રી મળશે તો એનું ભરણ પોષણનો પ્રશ્ન રહેશે અને બીજું કે એનું જો સાધન છે એ પણ ચાલ્યું જશે એટલે કે અહીંયા પ્રશ્ન કરે છે કે હું આ વસ્તુ કઈ રીતના સમજી શકું આ જીવિકા મારી એહે છે જુઓ મન વિવેક સ્ત્રી ખાતા વાર ન લાગે કાષ્ટ પાષણ એટલે કે આ જીવિકા મારી એહે છે મારી જીવિકા રૂપે એટલે કે મારા ભરણ પોષણનું સાધન ફક્ત આ એક બોડી જ છે જુઓ મન વિવેક એટલે કે મારું જેમ કે હું તમને વિવેકથી જણાવું છું એમ કે મનથી જે હકીકત છે એ કહું છું તો તમે સાંભળો કે સ્ત્રી થતા વાર ન લાગે કાષ્ટ પાષણ એટલે કે સ્ત્રી થતા વાર ન લાગે મીન્સ કે સ્ત્રી તમારો જો ચરણ સ્પર્શ થશે તો એ સ્ત્રી બની જશે એટલે કે સ્ત્રી થતા વાર ન લાગે કાષ્ટ પાષણ કાષ્ટ એટલે કે જે લાકડાની આ હોડી છે એને તમે ફક્ત અડકશો છતાં એ શું બની જશે તો કે એ સ્ત્રી બની જશે તો હું એને કે પાષણ અહીંયા આગળ પણ બતાવું કે સ્ત્રી થતા વાર નહીં લાગે અને એનું ભરણ પોષણ કરવાનું એ પણ મારે એક પ્રશ્ન ઉદ્ભવશે એટલે કે આ જીવિકા તો મારી છીનવાઈ જશે એટલે કે જે જીવન જીવવા માટેનું સાધન છે એ તો મારું છીનવાઈ જ જવાનું છે પરંતુ હું વિવેક ખાતર એમ કે હું તમને એવું કહું છું કે સ્ત્રી થતા વાર ન લાગે કે તમારા ચરણ સ્પર્શ થવાથી જો પથ્થરની મૂર્તિ એ એમની અંદર જીવ આવી શકે છે તો એ સ્ત્રી થતા વાર ન લાગે તો આજે મેં કાષ્ટ પાષણ એટલે કે કાષ્ટની જે આ હોડી છે નાવ છે એ પણ શું થઈ જશે તો કે એ પણ જાણે કે જીવંત સ્ત્રી બની જશે તો એ બે સ્ત્રીનું ભરણ પોષણ કઈ રીતના કરીશ એ બધો પ્રશ્ન છે એટલે વિવેકથી હું તમને આનું યોગ્ય એમ કે નિવારણ માંગુ છું આ જીવિકા ભાગે મારી આગે એક સ્ત્રી છે કે બે મળીને શું જમે હું સી કરું તાપે એટલે કે આ જીવિકા ભાંગે મારી કે જીવન જીવવાનું સાધન આજીવિકા એ સાધન છે એ પણ મારું શું થઈ જશે ભાંગી જશે એમ કે એ સાધન પણ મારું છીનવાઈ જશે એટલા માટે જ કે આગે એક છે સ્ત્રી છે ઘેર કે આગળ એક સ્ત્રી મારે ઘેર તો છે જ એટલા માટે જ કે બે મળીને શું જમે કે એને એકનું ભરણ પોષણ હું કરી શકું છું પરંતુ જો બેનું ભરણ પોષણ કરવાનું હોય તો હું કઈ રીતના કરીશ એટલે કે એ બંને થઈને શું જમશે બે મળીને શું જમે હું સી કરું તા એટલે કે હું એમને એમ કે કઈ રીતના હું એને સંભાળીશ કે મારો સંસ્કાર છે એને હું સાચવીશ કે બંને મળીને હું એકનું ભરણ પોષણ માંડ કરી શકું છું કારણ કે એટલા માટે જ કે હું કહું છું કે જો આ સ્ત્રી બની જશે તો હું એમનું પણ ભરણ પોષણ કઈ રીતે કરી શકીશ હસી વિશ્વામિત્ર બોલ્યા ચરણ રેરે સ્ત્રી થાય
તે માટે ગંગાજળ લઈને પખાલો ભરી પાય. એટલે કે હસી વિશ્વામિત્ર, કે આ જે પ્રશ્ન કહેવતનો છે એ વિશ્વામિત્રજી છે એ સમજી જાય છે. એટલા માટે જ કે વિશ્વામિત્રજી હસીને બોલ્યા, એટલે કે બોલે છે કે ચરણ રેડે સ્ત્રી થાય, કે ચરણ ઉપર કે તમે એનું શું કર્યું છે એમ કે અહીંયા પગ પખાડ્યા છે, એટલે કે એ ચરણ સ્પર્શ માત્રથી એ સ્ત્રી બની ગયા છે. એટલે કે પથ્થરની મૂર્તિ છે એ પણ સ્ત્રી બની ગઈ છે. એની અંદર શું થયું છે કે જીવ આવ્યો છે. એટલા માટે કે તમે શું કરો તો કે એ માટે ગંગાજળ લઈને પખાલો હરી પાય. એટલે કે એ માટે તમને હું એક એવું સાધન બતાવું કે તમે છે એ શું કરો તો કે ગંગાજળ લઈને, કારણ કે ગંગા નદીના કિનારે અહીંયા શું હોય છે, શ્રી રામ, સીતા અને લક્ષ્મણજી ત્રણેય હોય છે. એટલે કે એમને પાઠ કરવી છે તો કે એ માટે નાવની જરૂર હતી. એ નાવના ઉપયોગની અંદર કેવટને અહીંયા પોતાના ભગવાન મળ્યા છે, આગળની જે વાત સાંભળી છે, એટલા માટે અહીંયા એમનો જે પ્રશ્ન હતો એમનો હલ છે વિશ્વામિત્રજી કાઢે છે. અને ચરણ રેડે જો સ્ત્રી થાય, ચરણ સ્પર્શ કરવાથી સ્ત્રી થઈ ગઈ છે, તો અહીંયા તમે જે પવિત્રમાં પવિત્ર નદી ગંગા છે એ ગંગાજીનું જળ લઈને, એટલે કે એ ગંગાજળ લઈને તમે શું કરો તો કે પખાલો હરી પાય. તો કે હરિ એટલે કે ભગવાન શ્રી રામ, શ્રી રામના તમે ચરણને શું કરો તો કે ધુઓ, એટલે કે તેમના પગની જે રજ છે એ રજ માત્રથી શું કરો તમારું જીવન પાર કરો, એટલે બેડો પાર થઈ શકે છે. તમે એ ચરણ રજને દૂર કરો અને તેમના પગ પખાડો, કે જેથી તમારો સંતોષ છે એ પણ પૂર્ણ થઈ જશે. અને તમને જે પ્રશ્ન ઉદ્ભવેલો છે એ અહીંયા શું દર્શાવ્યું છે તો કે પ્રશ્ન રૂપે એ હતું કે એ જો સ્ત્રી બની જશે તો મારી આજીવિકા જશે, અને બીજું કે એ બે સ્ત્રીનું હું ભરણ પોષણ કઈ રીતે કરીશ, કારણ કે એમની પત્ની ઘરે છે જ અને આ બીજી સ્ત્રી બની જશે તો બંનેનું ભરણ પોષણ તેમને કરવું જ પડશે. એટલા માટે કે એમનું હું ભરણ પોષણ કઈ રીતે કરીશ, એટલા માટેનો જે આ પ્રશ્ન ઉદ્ભવ્યો હતો એમનો વિશ્વામિત્રજી છે એ શું કરે છે, નિવારણ લાવે છે. એ નિવારણ માત્રથી કે કેવટનો જે પ્રશ્ન છે એ શું થઈ જશે, દૂર થઈ જશે. એટલે કે પછી છે હસીને હરી બેઠા બેઠા રામ શરણ શરણ નાવિકે ગંગા જળ લઈને પખાલ્યા તાચર. એટલે કે હસીને હરી બેઠા બેઠા, કે હરી કે ભગવાન છે એ આ બધું જાણે છે, કેવટના મનમાં શું ચાલી રહ્યું છે. અહીંયા બીજી બાજુ કે પ્રશ્ન એ હતો કે ધીમે ધીમે છે કેવટ પોતાની જે ઈચ્છા છે વધારતો જાય. પહેલા શ્રી રામને પોતાની નાવમાં બેસવા માટે તૈયાર કરે છે, બીજી બાજુ કે એ નાવની અંદર કે બેસવા માટે કે એના માટે શું શરત હોય છે કે એ એકદમ કે જેમ લક્ષ્મણજી સીતાજી બેસે છે એ રીતના એને બેસવા નથી દેતા. અને બીજું કે એ બેસવા માટે તે પોતાનું શું કરે છે તો કે શરત મુજબ કે એ પોતે એમના ચરણ પખાડવા માંગે છે. એટલા માટે જ કે હસીને હરી હેઠા બેઠા, એ ભગવાન આ બધું સમજી જાય છે અને તે નીચે બેસી જાય છે. રામ અસરણ શરણ, એટલે કે રામજીને ખબર છે કે એ મારા ચરણ રજ એટલે કે ચરણ સ્પર્શ કરવા માંગે છે. એટલે કે રામ અસરણ શરણ, કે અહીંયા કારણ કે રામજીને જે વસ્તુનો ખ્યાલ છે, લક્ષ્મણજી એ વસ્તુ તરફ ગુસ્સો પ્રગટ કરે છે, પરંતુ એ વસ્તુ એમ કે પૂર્ણ થવા દેવી જ પડશે. કારણ તો કે અહીંયા કેવટ છે એમના પોતાના જે કાર્યમાં આવ્યો છે એમ કે નદી પાર કરાવવા માટે, એટલા માટે જ અશરણ શરણો એમ બેસી અને ત્યાં રહે છે. નાવિકે ગંગાજળ લઈને પખાલ્યા તા ચરણ. નાવિક એટલે કે કેવટ શું કરે છે તો કે ગંગાજળ લઈને, એમ કે ગંગા નદીનું જે પવિત્ર જળ છે એ જળ લઈને પખાલ્યા તા ચરણ, એટલે કે રામજીના શ્રી રામ ભગવાનના પખાલ્યા કે ચરણ એટલે કે પગ પખાળે છે, ધુવે છે, અને જે તેમની પગરજ છે એમ કે જેથી શ્રી
રામ કે પોતે પોતાના ઉપર શું કરે તો કે પોતે પોતાના આશીર્વાદ વર્ષાવી રાખે એ વસ્તુ છે અહીંયા દર્શાવે છે. અને સાહિત્ય પ્રકારની અંદર પણ પૂછાશે કે કયો સાહિત્ય પ્રકાર છે. બીજું છે કે ભાલની જે કૃતિ છે બરાબર એની અંદરથી મીન્સ કે એક પહેલું કાવ્ય છે એ શેમાંથી લેવામાં આવેલું છે તો કે ભાલણના પદોમાંથી. આ પ્રશ્ન પણ પૂછાઈ શકશે એટલે આ પણ વસ્તુ યાદ રાખવાની છે. શબ્દાર્થ ની અંદર શ્વામ કે આપણે આવી ગયું છે કે પેલું શ્વામ નું શું થશે સ્વામી નાથ પ્રભુ. પછી છે ચરણ રેત તો કે ચરણ રજ કે પગ પખાળવાથી એ પગની અંદરની જે રજ છે ધૂળ છે એ શું તો કે ચરણ રજ રૂપે પણ પૂછાઈ શકશે. અહલ્યા એટલે કે એક પૌરાણિક પાત્ર એ ગૌતમ ઋષિના શાપિત પત્ની છે કે એમને શાપ મળ્યો હોય છે કે જેથી એ પથ્થરની મૂર્તિ બની ગયા હોય છે. સહી એટલે કે ખરી અને સાચી. પાષણ તો કે શિલા એક મોટો પથ્થર છે. ફીટી એટલે કે મટી અને એમાંથી જ બનેલી હોય એમાંથી બનાવવામાં આવેલી હોય. કાષ્ટ એક લાકડું કે જે અહીંયા કાષ્ટ નો ઉપયોગ આપણે નાવ કે નાવ છે પાણીની અંદર તરે છે એ શેમાંથી બનાવવામાં આવેલી હોય છે લાકડામાંથી એટલે કે કાષ્ટ મીન્સ કે લાકડું. પેરવી તજવીજ કે વ્યવસ્થા કરવી એમ કે અહીંયા જે નાવિક છે એ ભગવાન શ્રી રામ માટે એમ કે આ કિનારાથી આ કાંઠાથી બીજા કાંઠા સુધી પહોંચાડવાની જે વ્યવસ્થા કરે છે. વિશ્વામિત્ર એક ઋષિ કે જે રામના ગુરુ છે એ આગળ પણ કાવ્યમાં આવ્યું હતું કે શ્રી અહલ્યાબાઈ એની જે વાત છે એની અંદર આવે છે એ ક્યાંની છે તો કે ભગવાન શ્રી રામ એ જે આશ્રમની અંદર જાય છે ત્યારને કે તેમના ગુરુ વિશ્વામિત્ર તેમને લઈ જાય છે અને એ જે વાત છે એ પણ ત્યાં જ બનેલી છે કે પથ્થરની મૂર્તિને કે ભગવાન શ્રી રામના ચરણ પખાડવાથી ફક્ત શું થયું છે કે મૂર્તિ જીવંત બની ગઈ હોય છે. પખાલો એટલે કે પખાડો અથવા તો ધુઓ એમ કે પાણીથી દૂધથી એમ ધોવાનું. અશરણ શરણ આશરણના કે શરણરૂપ નિરાધારના આધાર એટલે કે અહીંયા કહેવત છે એ પોતે એક નિરાધાર રૂપે છે. એમ એ કોને તો કે ભગવાન શ્રી રામને આધારરૂપ માંગવા માંગે છે એટલે કે એમના શરણમાં જવા માંગે છે. ચરણો એટલે કે ચરણ અને પગ. એક વાક્યના પ્રશ્ન આપેલા છે તેમજ મુદ્દાસર છે અને પછીના છે મુદ્દાસર કે જેની અંદર પેલામાં તો આપેલા જ છે અને બીજી પ્રશ્ન 3 ની અંદર કે નાવિકનું ભક્ત હૃદય નીચેના સમાનાર્થી વાક્યો શબ્દોને વાક્યોમાં પ્રયોજી તેની અર્થ છાયા સમજો એટલે કે સમાનાર્થીને વાક્ય દ્વારા દર્શાવવાના છે. એ આગળ પણ આપણે પહેલામાં આવી ગયો હતો એની અંદરથી જ છે અને ભાષા અભિવ્યક્તિની અંદરથી તો એમાંથી પણ અમુક વસ્તુ છે એ પૂછાઈ શકશે કે નાવિક વળતો બોલ્યો સાંભળો મારા શ્વામ સાત સહુ કે નાવે બેસો નહીં બેસારું રામ. આ કડીમાં વળતો શબ્દ અગાઉ થઈ ગયેલા સંવાદનું સૂચન છે તો રામને સ્વામી કહીને નાવમાં બેસાડવાની ના પાડે છે. એટલે આપણને ખ્યાલ આવી જાય છે કે આ નકાર પાછળનો ભાવ ભક્તિનો જ છે. વાર્તા મેં સાંભળી છે એવું સાદું કથન આપણી ઉત્કંઠા વધારે છે. અહીં 3 બાબતો મુખ્ય છે કે નાવિકની એક તો શું તો કે મૂંઝવણ રહેલી છે. બીજું તો કે વિશ્વામિત્રજી એમનો ઉકેલ લાવે છે અને નાવિકનું એ પ્રમાણેનું અનુસરણ કે એ પ્રમાણે અનુસરે છે એમ કે એને જે વસ્તુ બતાવી છે એમનું પાલન કરે છે અનુસરે છે. રેણુ પાષાણ કાષ્ટ તેવા તત્સમ અને જે તદ્ભવ જે શબ્દો છે એ રેણુ પાષાણ કાષ્ટ તત્સમ અને સહી આગે જેવા હિન્દી અને બેસાડો પેર પખાડો આવા બોલચાલના જે શબ્દો છે એ ઉપયોગમાં એકમેકમાં ભળી જઈને શું કરે છે તો કે રસમય અભિવ્યક્તિ અહીંયા બની રહે છે એમ કે એમાંથી અભિવ્યક્તિઓ રજૂ કરે છે.
કવિએ લોકોમાં જાણીતા કથા વસ્તુને લોકોની ભાષામાં કે દેશી ઢાળમાં અહીં રજૂ કરી છે કે લોકો જે ભાષા બોલે છે એની જે મૂળ ભાષા છે એની અંદરથી જ આ વસ્તુ બધી લેવાયેલી છે. દેશી ઢાળમાં એમ કે દેશી જે ભાષા છે એ પ્રમાણે રજૂ કરેલી છે, દર્શાવેલી છે. એ માટે સહજ સરળ છતાં અર્થક્ષમ પ્રાસ યોજના પ્રયોજીને અભિવ્યક્તિને વધુ ચોટદાર બનાવે છે. એ દ્રષ્ટિએ આખ્યાન ખંડની પ્રાસ યોજનાનો અભ્યાસ કરો એટલે કે આખ્યાન ખંડની જે આગળ વ્યાકરણની અંદર આવશે કે એ જે આની અંદરથી જે શબ્દો એ પ્રાસ રૂપે પ્રયોજાયેલા છે એ દર્શાવવાના છે. પ્રક્ષાલન જેવા સંસ્કૃત શબ્દ પરથી ગુજરાતીમાં બનેલો શબ્દ કયો છે તો કે પખાડો. એ પખાડો શબ્દ એ ભગવાનના ચરણ ધોવાની ક્રિયાને સચોટ એટલે કે એક સાચું રૂપ રૂપે નિરૂપે છે. તો હસીને હરી હેઠા બેઠા પંક્તિ ખંડનો વર્ણાનુપ્રાસ અને અનુપ્રાસ આ બંને અહીંયા આકર્ષણનું કેન્દ્ર બને છે કે જેથી અંદર શું છે તો કે પંક્તિને એમ કે વધુ શું બનાવે છે તો કે વધારે તેનાથી એનું આકર્ષણ રજૂ કરે છે, આકર્ષણ બનાવે એમ કે એનાથી લોકો આકર્ષાય છે. એવા એવા શબ્દો એની અંદર દર્શાવેલા છે. એ લોકો એ શબ્દ પરથી એમ કે આગળ શું દર્શાવેલું એનું મિનિંગ શું છે એ વસ્તુ લોકો જાણી શકે એમ કે જાણવા માટે ઉત્સુક બને છે. સાહિત્ય પ્રકારની અંદર પણ કે આ સાહિત્ય પ્રકાર કયો છે તો કે પદ છે. એમાં પણ નીચે દર્શાવવાનું રહેશે કે પહેલા તમે મીન્સ કે હેડિંગ હાસ્યમાં દર્શાવજો કાવ્ય એક નાવિક વળતો બોલ્યો નીચે એમના કવિ તો કે ભાલણ પછી ઈસવીસન 15મી સદીનો ઉત્તરાર્ધ અને 16મી સદીનો શું છે પૂર્વાર્ધ એટલે કે તે ઉત્તરતા એટલે કે એ પૂર્ણ થતા અને શરૂઆત પૂર્વાર્ધ દર્શાવેલું. ત્યાર પછી નીચે સાહિત્ય પ્રકારમાં દર્શાવી દેજો પદ કે આ કઈ રચના છે તો કે પદ સ્વરૂપ છે. બધી વસ્તુઓ આની અંદર દર્શાવવાની રહેશે અને નીચે શેમાંથી લેવામાં આવેલા છે તો કે ભાલણના પદમાંથી આ કાવ્ય છે એ લેવામાં આવેલું છે. બીજો આવશે પાઠ છે એની એ નવલિકામાંથી લેવામાં આવેલો છે. એ વસ્તુ પણ અહીંયા દર્શાવવાની રહેશે એટલે કે એ જે ચલાવે પછી એ પણ દર્શાવવાનો છે. પરંતુ અત્યારે તો કાવ્ય એકની અંદરના જે બધા શબ્દો છે એ બધી વસ્તુઓનું અહીંયા જે શબ્દો છે એમના શબ્દાર્થ રૂપે સમાનાર્થી શબ્દ એ બધી વસ્તુ અહીંયા દર્શાવવાની છે. ત્યાર પછી કાવ્ય એક પૂર્ણ છે. બીજો પાઠ છે કે પોસ્ટ ઓફિસ. તેમના લેખક છે ગૌરીશંકર જોશી કે તેમનું ઉપનામ શું છે તો કે ધૂમકેતુ. પૂછાશે ધૂમકેતુ એટલે કે ગૌરીશંકર નું ઉપનામ શું છે? ધૂમકેતુ કોનું ઉપનામ છે? જન્મ 12/12/1892 અને અવસાન મૃત્યુ 11/3/1965 છે. ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી એટલે કે ધૂમકેતુનો જન્મ સૌરાષ્ટ્રના વીરપુર ગામમાં થયો હતો. એટલે કે સૌરાષ્ટ્રની અંદર આવેલું વીરપુર જે આપણે જલારામ વીરપુર તરીકે પણ ઓળખીએ છીએ. ઈસવીસન 1920માં અંગ્રેજી સંસ્કૃત વિષયો સાથે તેમણે સ્નાતક પૂરું કર્યું છે. ગોંડલ રાજ્યની રેલવે ઓફિસમાં તેમજ એ પછી ગોંડલની હાઈસ્કૂલની અંદર પણ તેમણે નોકરી કરેલ છે. એટલે કે રેલવે ઓફિસની અંદર અને બીજું તો કે ગોંડલની જે હાઈસ્કૂલ છે
એની અંદર પણ તેઓએ નોકરી કરી છે. ઈસવીસન 1923 થી અમદાવાદમાં સ્થાયી થયા. બાળપણમાં સાંભળેલી વાર્તાઓ, બાલ્યાવસ્થાનો વાંચન શોખ, શ્રીમાન નથુરામ શર્માના આશ્રમનું પુસ્તકાલય, આસપાસની પ્રકૃતિ આદિ ધૂમકેતુના સાહિત્ય સર્જનના પ્રેરક બળો રહ્યા છે. એટલે કે 1923 થી અમદાવાદમાં તેઓ સ્થાયી છે, એટલે કે ત્યાં જ વસવાટ કરે છે. તે બાળપણમાં જે વાર્તાઓ તેમણે સાંભળેલી છે. અને બીજું તો કે બાલ્યાવસ્થાનો વાંચનનો શોખ, એટલે કે બાલ્યાવસ્થાની અંદર એ તેમને વાંચનનો ખૂબ જ શોખ હતો એ વસ્તુ. અને શ્રીમાન નથુરામ શર્માના આશ્રમનું પુસ્તકાલય, એટલે કે શ્રીમાન જે નથુરામ છે એમના આશ્રમનું જે પુસ્તકાલય છે એ પણ, અને આસપાસની પ્રકૃતિ આદિ ધૂમકેતુના સાહિત્ય સર્જનના પ્રેરક બળો છે. એટલે કે આ પ્રેરક બળો દ્વારા કે આ જે તેમના શોખ દ્વારા કે તેની અંદરનો જે રસ છે એના દ્વારા તે કે સાહિત્યની અંદર તેઓએ ઘણું સર્જન કર્યું છે, એ ઘણું સાહિત્યને અર્પણ કરેલું છે. એ સાહિત્ય અર્પણ છે એ અહીંયા શું છે તો કે મળી આવે છે. નવલિકા, નવલકથા, નિબંધ, ચરિત્ર, નાટક એમ વિવિધ સાહિત્ય સ્વરૂપોમાં પણ તેમણે કરેલા ખેડાણથી ગુજરાતી સાહિત્ય સમૃદ્ધ થયું છે. એટલે કે નવલિકાની અંદર પણ, તેમજ નવલકથાની અંદર પણ, અને નિબંધ, આ બધા શું છે સાહિત્યના પ્રકારો છે. કે આમની અંદર કે નાટક એમ વિવિધ સાહિત્ય સ્વરૂપની અંદર તેમણે ઘણું બધું ખેડાણ કરેલું છે. એટલે કે ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ થયું છે કે એનાથી સમૃદ્ધ બનાવ્યું, કે સાહિત્યને ગુજરાતી સાહિત્યમાં એમને ઘણું બધું અર્પણ કરેલું, એમનું ઘણું યોગદાન છે કે જેથી સાહિત્ય છે એક ઊંડી ઓળખ પ્રાપ્ત થાય છે એનાથી, એટલે કે સમૃદ્ધ બની શક્યું છે. ટૂંકી વાર્તાના સ્વરૂપ ઘડતરમાં તેમનો મહત્વનો શું રહ્યો છે તો કે ફાળો રહ્યો છે. એટલે કે ટૂંકી વાર્તા રૂપે પણ તેમણે સાહિત્યમાં રજૂ કરેલો છે, અને સ્વરૂપ ઘડતરમાં એ પણ એમનો ઘણો મહત્વનો ફાળો છે. તેમની વાર્તા કે પોસ્ટ ઓફિસ ના ધ લેટર અનુવાદને વિશ્વ કક્ષાના ઉત્તમ વાર્તાઓના સંપાદનમાં તેમને સ્થાન મળ્યું. કે પોસ્ટ ઓફિસ જે તેમની વાર્તા છે એમની અંદર એની અંદર સ્થાન મળેલું છે વિશ્વ કથાના ઉત્તમ વાર્તાઓ એનું જે સંપાદન થયું છે એમાં એમનું સ્થાન છે. તણાખા મંડળ ભાગ 1 થી 4, અવશેષ, પ્રદીપ, ત્રિભેટો, આકાશદીપ જેવા 24 વાર્તા સંગ્રહોમાં 400 જેટલી નવલિકાઓ તેમણે આપેલી છે. એટલે કે આ જે બધા તેમના વાર્તા સંગ્રહ છે એની અંદર કે આપણે નવલિકા સ્વરૂપે એક જે પાઠની અંદર દર્શાવેલું હોય છે એવી તેમણે કેટલી તો કે 400 જેટલી નવલિકાઓ પણ આપેલી છે, એમ કે તેમનું આ યોગદાન છે. ભાવનાશીલ પાત્રોનું નિર્માણ, કાવ્યમય વર્ણનો અને મનોહર ગદ્ય શૈલીને લીધે એમની વાર્તાઓ છે એ આકર્ષક બની છે. એટલે કે ભાવનાશીલ દ્વારા કે પાત્રો જે રજૂ કરે છે કે ભાવનાશીલતા એમની અંદર રહેલું એ એમનું એક એવી રીતના નિર્માણ કરે છે. પછી કાવ્યમય વર્ણનો, કાવ્યનું કે કાર્યાત્મક રીતે કેવું વર્ણન કર્યું છે એ, અને મનોહર ગદ્ય શૈલી કે મનને હરી લે એવી રજૂઆત કરે છે કે લોકો છે એમનાથી આકર્ષિત થાય, મનને હરી લે એવી ગદ્ય કે પાઠની શૈલીને કારણે તેમની જે વાર્તાઓ છે એ કેવી બની રહી છે તો કે આકર્ષક, એમ લોકો તેમનાથી આકર્ષિત બની રહ્યા. ચોલા દેવી, આમ્રપાલી, વૈશાલી તેમજ ધ્રુવદેવી તેમની ઐતિહાસિક નવલકથાઓ છે. પૃથ્વી, રાજમુગટ, પરાજય અને જીવનના ખંડેર જેવી સામાજિક નવલકથાઓ પણ તેમણે આપેલી છે. એટલે ચોલા દેવી તેમજ આમ્રપાલી,
વૈશાલી તેમજ ધ્રુવદેવી નામની એમની ઐતિહાસિક કે ઇતિહાસ તેની અંદર રજૂ થતો હોય છે એવી નવલકથાઓ પણ તેમને આપેલી છે. પૃથ્વી, રાજમુગટ, પરાજય અને જીવનના જે ખંડે આ સામાજિક કે સમાજને આધીન જે વસ્તુઓ છે એ પણ તેમને નવલકથાઓમાં દર્શાવી છે. એટલે કે આ નવલકથાઓ પણ તેમણે આપી છે, રજૂ કરી છે. જીવન પથ, જીવન રંગ એ તેમની આત્મકથાના પુસ્તકો છે. એટલે કે આ વસ્તુઓ દ્વારા કે આત્મકથા રજૂ કરી છે એમની અંદરના આ બે પુસ્તકો છે. જીવન ચક્ર, પગદંડી, જીવન વિચારણા વગેરે તેમના નિબંધના સંગ્રહો રહેલા છે. એકલવ્ય અને બીજા નાટકો તેમજ ઠંડી ક્રૂરતા અને બીજા નાટકો તેમના નાટ્ય સંગ્રહનું આ સ્વરૂપ છે. ખલીલ જીબ્રાનના ધ પ્રોફેટનો અનુવાદ વિદાય વેળાએ એ તેમનું નોંધપાત્ર પ્રદાન છે. એટલે કે આ પણ તેમનું એમનું યોગદાન રહેલું છે. ઈસવીસન 1935માં તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક પણ મળેલો છે. કે 1935માં રણજીતરામ સુવર્ણચંદ્રક પણ તેમને મળી આવેલો. ઈસવીસન 1953માં તેમને નર્મદ ચંદ્રક અર્પણ થયેલો છે, એ પણ મળેલો છે. ઈસવીસન 1944માં વડોદરામાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદમાં અધિવેશનના સાહિત્ય વિભાગના તેઓ શું તો કે પ્રમુખ પણ રહી ચૂક્યા છે. હવે છે પાઠની અંદર કે શું વસ્તુ દર્શાવે કે તેમનો વિષય શું છે એ વસ્તુ દ્વારા કે પોસ્ટ ઓફિસ એ માત્ર ધૂમકેતુની જ નહીં પરંતુ ગુજરાતી સાહિત્યની નોંધપાત્ર કૃતિ તરીકે ઓળખાય છે. એટલે કે અહીંયા શું છે તો કે ધૂમકેતુની પ્રખ્યાત એટલે કે નોંધપાત્ર વસ્તુની અંદર પોસ્ટ ઓફિસ છે એવું નથી પરંતુ ગુજરાતી સાહિત્ય કે આખા સાહિત્યની અંદરની એક નોંધપાત્ર જે કૃતિ છે એ કહીએ તો કઈ છે તો કે પોસ્ટ ઓફિસ છે. એ પોખાય કે એ ઓળખાય આવે છે. સમગ્ર વાર્તાના કેન્દ્રમાં અલી ડોસો કોચમેન છે કે આખું વાર્તાનું કેન્દ્ર બિંદુ શું છે તો કે અલી ડોસો નામ વોચમેન કહેલો છે. એક જમાનામાં શિકારી હતો. તરફડતા પ્રાણીઓને જોઈને તેમનો આનંદ લૂટતો હતો. આજે દીકરી મરિયમના વિરહ અગ્નિમાં શેકાઈ રહ્યો છે. એટલે કે એક સમયનો તે એક એવો શિકારી કે જે તડફડતા જે પ્રાણીઓ હોય એમ કે એ પ્રાણીઓ પોતે એકદમ આધીન બની ગયા છે. એ પ્રાણીને જોઈને તે એમાંથી આનંદ લૂટતો એકદમ આનંદ મેળવતો હતો. આજે દીકરી મરિયમના વીર એટલે કે તેમની દીકરી મરિયમ છે કે એમના વિરહ એટલે કે એમનાથી અલગ પડી ગયા છે. એમનો જે વિરહ સતાવે છે જાણે કે અગ્નિની અંદર શેકાઈ રહ્યો હોય કે એમની અંદર શેકાતો હોય એવું લાગે છે. મરિયમની ટપાલ લેવા પોસ્ટ ઓફિસમાં વહેલી સવારથી આટા મારે છે. કે એમની ટપાલ કઈક એને પત્ર લખેલો છે, ટપાલ મોકલેલી છે કે નહીં એ લેવા માટે સવારથી શું કરે છે તો કે ત્યાં આટાફેરા કર્યા કરે છે. નિયમિત પોસ્ટ ઓફિસમાં એ ઉપહાસનો પાત્ર બની ગયો. કારણ તો કે વારંવાર ત્યાં એને એવું લાગે છે કે મારી દીકરી છે એ શું કરે ત્યાં મને ટપાલ લખી હશે એ ટપાલ લેવા જાય છે. એટલે કે નિયમિત કે રોજના માટે એનું એક જ કાર્ય રહે છે કે જેથી લોકો નું એ ઉપહાસનું પાત્ર બની રહે કે હાસ્ય પાત્ર બની રહે છે. પોસ્ટ માસ્તર પોતે જ એવી પરિસ્થિતિમાં મુકાય છે કે એમની અલીની વેદના વ્યથા શું છે એ સમજાય છે. એટલે કે અહીંયા શું હોય તો કે પરિસ્થિતિ એવી ગમે એને આવી શકે કે જેથી એ પરિસ્થિતિને આધીન શું થઈ જાય તો કે
એને આધીન હોય એ વ્યક્તિ આ વસ્તુને સમજી શકશે. એટલે કે પોસ્ટ માસ્ટર પોતે પણ એ પરિસ્થિતિને આધીન થઈ જાય છે, એ પરિસ્થિતિમાં મુકાઈ જાય છે કે જેથી એમને અહીંયા જે અલી છે કે અલી ડોસો છે એમની વેદના કે ભાવના વ્યથા એ શું કરી શકે એમને સમજાય છે, એમ સમજી શકે છે. લેખકે કથાની ગૂંથણી સરસ કરી છે, એમ કે લેખકે અહીંયા જે કથાની રચના કરી છે એ ગૂંથણી એટલે કે એવી રચના દ્વારા અહીંયા એક ખૂબ જ સરસ રૂપે અહીંયા રજૂ થયેલી છે. એક તરફ સંવેદનશીલ માનવીનું મન છે તો બીજી તરફ જળ તંત્ર છે. એટલે કે એક તરફ શું છે તો કે સંવેદનશીલ કે એનું જે હૃદય છે અહીંયા પોતે એક સંવેદના ઈચ્છે છે કે એમને એની દીકરી પ્રત્યેનું કે જે એમની લાગણી છે બરાબર એ વ્યક્તિનું એમ કે એ માનવીનું મનુષ્યનું એ મન સમજી શકે છે. બીજી વ્યક્તિ જેમ કે કોઈ વ્યક્તિને કઈ પ્રકારનું દુઃખ હશે એ પોતાના પોતે જ સમજશે પરંતુ બીજી વ્યક્તિ છે એ એમ સમજી શકશે નહીં. એટલે કે અહીંયા એ વસ્તુ દ્વારા એક જળ તંત્ર દ્વારા સમજાવે છે. એક બાજુ માનવીની જે સંવેદના છે એ બીજી તરફ આ વસ્તુ ને લોકો જળ માને છે કે અહીંયા વારંવાર પોસ્ટ ઓફિસ પાસે આવે છે એ પોતાની દીકરીએ એમને શું કર્યું હશે ટપાલ મોકલ્યો છે તો આ ટપાલ એમને મળી આવે એમ કે મને મળી જાય કે મને શું કહેલું છે એ માટે તેઓ વારંવાર આટા મારે એટલે કે એક તો હાસ્યનું પાત્ર બને છે. બીજું એટલે કે લોકોનું જે જળ તંત્ર એમ કે આ તંત્ર છે કે સંવેદના કેટલી સધાય છે કે કેટલી સંવેદના દર્શાવે છે એ દર્શાવેલું છે. આ બંને પરિસ્થિતિઓની વચ્ચે બે પિતાના હૃદયનું સંવેદન સાંપ્રત જીવન માટે બોધ બની જાય છે. જે વાર્તાની વાર્તાની અંદરનું કે બંને પિતાનું કે અહીંયા પરિસ્થિતિ બંને માટે સરખી છે. પેલું તો કે કહે તો કે અલી ડોસા માટે અને બીજું તો શું છે તો કે પોસ્ટમાં તો પોતાની કે વ્યથા એમનું પણ દુઃખ એ જ છે કે જેથી બંનેનું હૃદય છે એમ એક વસ્તુ તરફ જ પ્રેરાય અને બંનેની જે સંવેદના છે એ રજૂ થાય છે. એટલા માટે જ કે એમની સંવેદનની શક્તિ સાંપ્રત જીવન આ માટેનું એમ કે સમગ્ર જીવનને કે પોતાને કેવા કેવા એમ કે અહીંયા સમાજની અંદર રહેલા સમાજને આધીન રૂપે છે કે જેથી કેવી કેવી વસ્તુઓ દ્વારા કે તેમને આવી જે લાગણીઓ છે એ સમજી નથી શકતા કે જેથી આ બંનેની પરિસ્થિતિ સરખી છે એટલા માટે એ બંને એકબીજાનું દુઃખ સમજી શકે છે. જ્યારે બીજા માટે અલી ડોસો છે